રાજ્યની સરકાર જે પ્રકારે વિકાસના દાવા કરી રહી છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે હાઉસમાં આ પૂરક માંગણીઓને લઈને સાંસદ મનસુખ વસાવાનું જે ગામ છે તે ગામમાં જ આજે રોડ નથી તેવા સવાલો ઉપસ્થિત કર્યા છે। સાથે આજે તેમણે ગૃહમાં પૂરક માંગણીઓને લઈને પણ શું વાત કરી છે તે મામલે જ વાત કરી છે। સૌથી પહેલાં સાંસદ મનસુખ વસાવાનું જે પૈતૃક ગામ છે, ગામમાં જ રોડ નથી તેવો સવાલ તમે પૂરક માંગણીમાં ઉપસ્થિત કર્યો છે। हाँ, ચોક્કસ આજે માર્ગ અને મકાન વિભાગની પૂરક માંગણીઓ લઈને મંત્રીશ્રી જ્યારે સન્માનીય ગૃહમાં આવ્યા છે ત્યારે એમને અમે સન્માનીય ગૃહમાં કીધું કે જે પૌરાણિક ગામ જુનારાજ જે સાંસદશ્રીનું પણ પોતાનું ગામ છે, મારા મામાનું પણ ગામ છે, મેં નામ જોગે ત્યાં પણ કીધું છે કે વન વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષથી એ કામને અટકાવી દેવામાં આવ્યું છે। આ ગામ વન વિભાગ પણ નહોતું, વન વિભાગનો વન સંરક્ષણ ધારો તો 1864માં બન્યો, જંગલ ખાતું 1927માં બન્યું, એના પહેલાંનું ગામ છે। કોટીન રાજાનું ત્યાં શાસન હતું, ત્યાં દેવ સાતરાનું ધામ છે, ત્યાં ગાદી છે, ત્યાં ગોહિલ વંશના આજે પણ ત્યાં મહેલો છે, કોટ છે, કિલ્લા છે, ત્યાં 1834નું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાંના લોકો માટે રોડ બનાવવા દેવા માટે એફસીએની પરવાનગી, વન વિભાગની પરવાનગીની વાત જ્યારે આવે છે ત્યારે સવાલ એ થાય છે, એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાતોરાત પ્રોજેક્ટો મંજૂર થઈને ત્યાં કામ થઈ જાય છે અને એક બાજુ આદિવાસીઓના આવવા જવા માટેના રોડ માટે જંગલ ખાતું અટકાવે છે। ત્યારે આ ભાજપની સરકારને અમે વિધાનસભાના ગૃહમાં સત્વરે જે પણ રોડ અટકાવ્યા છે એનું કામ ચાલુ થાય એની આજે અમે માંગ કરી છે। સાથે પૂરક માંગણીઓ આરોગ્ય વિભાગની પણ હતી, નર્મદાને લઈને તમે પાણીને લઈને, આરોગ્યને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। હા, ચોક્કસ જે પ્રકારે નર્મદાની પૂરક માંગણી હતી તો નર્મદાનું પાણી સોની યોજનામાં, સુજલામ સુફલામની યોજનામાં બધે જ કચ્છ અને સૌરાષ્ટ્ર બધે લઈ જવામાં આવે છે, પણ નર્મદા જિલ્લાને જ આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ ટીપું પાણી આપવામાં નથી આવ્યું। એક બાજુ ઉકાઈ ડેમ છે, એક બાજુ નર્મદા ડેમ છે અને આદિવાસી વિસ્તારમાં જ નથી આપવામાં આવતું તો કઈ રીતનું ચાલશે? એટલે આજે સન્માન્ય ગૃહમાં એની પણ માંગ કરી છે। બીજું કે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, ત્યાં આજે મહેકમ નથી। ગત રોજ મારા સવાલમાં જવાબ મળ્યો કે 30% મહેકમ ખાલી છે, તો એ મહેકમ ભરવામાં આવે। ત્યાં પણ જનરલ હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સિટી સ્કેન, સોનોગ્રાફી અને સબવાહિનીની સુવિધાઓ કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે। બીજું અમારે અંકલેશ્વરથી જે નેત્રંગ થઈને ડેડિયાપાડા સાગબારાને જોડતો રોડ છે, ત્યાં કરજણ નદી પર જર્જરિત પુલ હોવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, માત્ર 4 વ્હીલને જવા દેવામાં આવે છે। ત્યારે એ પણ સત્વરે ડાયવર્ઝન આપવામાં આવે, મંજૂર કરવામાં આવે એની પણ માંગ કરી છે। નીંગડથી લઈને ભૂતબેડાનો રોડ જે હાલમાં ખરાબ હાલતમાં છે એને પણ મંજૂર કરવામાં આવે એની પણ માંગ કરી છે। સાથે સાથે ગૃહમાં જે અમારા વિસ્તારમાં આગજન્ય ઘટનાઓ ઘટે છે, જેમના ઘર અને ઘર વખરી બળીને નાશ પામે છે, એવા નિરાધાર પરિવારને મુખ્યમંત્રીશ્રીની રાહત ફંડમાંથી યોગ્ય સહાય ચૂકવવામાં આવે એની પણ અમે સન્માન્ય ગૃહમાં આજે વાત કરી છે। એ જ પ્રકારે કૃષિ અને રાહત પેકેજોનું જ્યારે પૂરક માંગણી આવી એમાં અમે કીધું કે તમે 11,000 કરોડ ખેડૂતોને ચૂકવ્યાની વાત કરો છો, પણ જે ગુજરાતમાં ભાગ્યા લોકોએ ખેડૂત પર 3જા ભાગ કે 4થા ભાગની ભાગમાં ખેતી રાખી હતી એમને નથી તો સરકારે સહાય આપી, નથી તો ખેડૂતના ખાતામાં જમા થઈ, એ પૈસા ઉપાડીને એમને કંઈ ભાગમાં આપ્યા, તો એવા ભાગ્યા લોકો માટે પણ આ રાહત પેકેજમાં જોગવાઈ કરવામાં આવે, એમને પણ સહાય ચૂકવવામાં આવે એ આજે સન્માન્ય ગૃહમાં અમે સરકાર સામે મેં માંગ કરી છે। જી જરૂરથી, તો જે પ્રકારે આ સાંસદ મનસુખ વસાવાનું જો પૈતૃક ગામ છે તે ગામમાં જ આજ સુધી રસ્તો નથી બન્યો અને આ જ મામલો ઉઠાવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ। સાથે તેમણે આરોગ્ય વિભાગ નર્મદાનું છે તેને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા